જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચેલા રાજનાથ સિંહે ઉમર અબ્દુલ્લા પર પલટવાર કર્યો. જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં પહોંચેલા રાજનાથ સિંહે ઉમર અબ્દુલ્લા પર પલટવાર કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ 6 સપ્ટેમ્બરે કહ્યું હતું કે 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુને ફાંસી આપીને કોઈ હેતુ પૂરો થયો નથી. તેના જવાબમાં કેન્દ્રીય રક્ષા મંત્રીએ કહ્યું, નેશનલ કોન્ફરન્સની આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. હું તેમને પૂછવા માંગુ છું કે શું અફઝલ ગુરુને હાર પહેરાવવો જોઈએ? રક્ષા મંત્રી રાજનાથ સિંહે રવિવારે કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રહેવાસીઓએ ભારતમાં જોડાવું જોઈએ. અમે તેમને પોતાના ગણીએ છીએ. જમ્મુ કાશ્મીરના રામબનમાં રાજનાથે આ વાત કહી. તેઓ અહીં ભાજપના ઉમેદવાર રાકેશસિંહ ઠાકુર માટે વોટ માંગવા આવ્યા હતા. તેઓ બનિહાલ પણ જશે. ભાજપના ઉમેદવાર મોહમ્મદ સલીમ ભટ્ટ માટે મત માગશે. રક્ષામંત્રીએ કહ્યું, પાકિસ્તાનના રહેવાસીઓને વિદેશી માને છે, પરંતુ ભારત તેમને પોતાના માને છે. જ્યાં સુધી બીજેપી છે ત્યાં સુધી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 પરત નહીં કરી શકાય. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવવામાં આવી ત્યારથી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાને લઈને મોટા ફેરફારો થયા છે. અહીંના યુવાનો હવે પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કોમ્પ્યુટર લઈ જાય છે. છેલ્લા 5 વર્ષમાં અમે 40,000 નોકરીઓ ઊભી કરી છે. और हमारा एक बगल में पाक अधिकृत कश्मीर है पीओके. क्या बदनाम है पीओके के बारे में? बहनों भाइयों, यहां भी सरकार बनाई है. यहां के विकास को देखकर पीओके के लोग कहेंगे कि हम पाकिस्तान के साथ नहीं रहना चाहते, हम भारत के साथ जाना चाहते हैं. और मैं आपको यह जानकारी देना चाहता हूं, अभी हाल में ही एक हलफनामा कोर्ट में देते हुए वहां के एडिशनल सॉलिसिटर जनरल ने यह कहा कि पीओके ये फॉरेन लैंड है. मैं पीओके के लोगों से कहना चाहता हूं, पाकिस्तान के लोग आपको फॉरेनर मानते हैं, आपको विदेशी मानते हैं, लेकिन भारत के लोग आपको विदेशी नहीं मानते हैं. पीओके के लोगों को हम अपना मानते हैं. आइए हमारे साथ आइए. बहनों भाइयों, तबाह किया है इन लोगों ने जम्मू कश्मीर को.